નમો હરિઘંટાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમો કારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 93મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. 93મી ગાથાનો ઘણો વિસ્તાર કર્યો. શિષ્યને મોક્ષના ઉપાય સંબંધીની શંકા છે અને એ શંકામાં 93મી ગાથામાં એમ કહ્યું કે મત દર્શન ઘણા અને ઉપાય પણ એ રીતે અનેક બતાવે છે, તો એ મતમાં સાચો કયો એનો વિવેક થઈ શકતો નથી, એટલે મોક્ષનો ઉપાય દેખાતો નથી. પછી 94મી ગાથામાં તો એ વાત આવે છે કે કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ છે એનો નિશ્ચય નથી થતો. ઘણા ભેદ એટલે એવો દોષ દેખાય છે, એટલે મોક્ષનો ઉપાય લાગતો નથી. તો આપણે 93મી ગાથાની કેટલીક છેલ્લી વાતો જે ગુરુદેવે સમજાવી છે એ લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 330 ઉપર અહીંયા કહે છે કે સમ્યક દર્શન થયા પછી પુણ્યની જાત પણ બદલાઈ જાય છે. સમ્યક દર્શન થયા પછી પુણ્યની જાત પણ બદલાઈ જાય છે. કેવળ જ્ઞાન થતા તીર્થંકર ભગવાનના દેહના પરમાણુ પણ બદલાઈ જાય છે. એટલે કે પરમ ઔદારિક સ્ફટિક જેવા પરમાણુનો દેહ બની રહે છે. તીર્થંકર નામ કર્મના જેવા ઉત્કૃષ્ટ પુણ્ય જ્ઞાની ધર્માત્માને જ બંધાય છે. તીર્થંકર નામ ગોત્ર કાંઈ એમ બંધાતું નથી, ગમે તેમ બંધાઈ જાય એમ નથી હોતું. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને જ ખૂબ કરુણાનો ભાવ કરે છે ને, અન્ય જીવો પણ આત્મામાંથી આવતા પરમ સુખની પ્રાપ્તિ કરે એવો ખૂબ ખૂબ ભાવ કરે છે ને, બધાને એ ભાવ દ્વારા જાણે કે સમજાવી દઉં એવો અંદરમાંથી ભાવ આવ્યો છે ને, એટલે એમને એવા તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. એ એવું પુણ્ય કઈ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને બંધાતું નથી. ગમે તેવા શુભ ભાવ કરે પણ અજ્ઞાનીને એવા પુણ્ય ન બંધાય. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને ગમે તેટલો શુભ ભાવ કરે, ગમે તેટલા વ્રત તપ આદિ કરે, તે છતાંય એવા પુણ્ય બંધ ન થાય.
એ તો જ્ઞાનીને જ એવા બંધ પડે. તીર્થંકર ભગવાન સંસારમાં ગૃહસ્થ વેશમાં હોય ત્યારે તેમને આહાર હોય. જે તીર્થંકરનો જીવ છે, આ ભાવે જે તીર્થંકર થઈ અને મોક્ષે જવાનો છે, એ જીવ જન્મથી જ એવું વિશિષ્ટ પ્રકારનું શરીર લઈને આવ્યા હોય છે. પરમ ઔદારિક શરીર છે. મનુષ્યનું શરીર ઔદારિક હોય, આ તીર્થંકર ભગવાનનો જીવ છે એમનું શરીર પરમ ઔદારિક શરીર હોય છે. ખૂબ શક્તિશાળી હોય છે. કોઈ પ્રકારે રોગ ઘોડ ખાપણ આ બધું હોય નહીં. અતિ સુંદર હોય, અતિ સુંદર હોય અને એમના રૂપને નિહાળતા આપણે ધરાઈએ નહીં એવું એમનું રૂપ હોય. બુદ્ધિ પણ એવી જ હોય, તીક્ષ્ણ બુદ્ધિ હોય. બધી વિદ્યામાં એ પારંગત હોય. કોઈથી એ હારે નહીં. કોઈ પણ પ્રકારના યુદ્ધમાં, કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં એ કોઈ દ્વારા પરાજિત થાય નહીં. એવી બધી કળાઓમાં એ પારંગત હોય. તો એમને જન્મથી આહાર હોય પણ નિહાર ન હોય. આ જરાક વાત વેસવી કઠણ પડે, પણ વાત તો એમ જ છે. તીર્થંકરના જીવને આહાર હોય પણ નિહાર ન હોય. એટલે જે આહાર છે એનું પાચન પૂર્ણપણે 100% થઈ જાય અને પછી નિહાર તો એ વાયુ રૂપે નિહાર હોય, બીજી કોઈ રીતે નિહાર ન હોય. શ્વાસમાં એ નીકળે એથી બીજો કોઈ નિહાર ન હોય. અને સર્વજ્ઞ વિતરાગ થયા પછી આહાર અને નિહાર તેમાંથી કાંઈ ન હોય. એને પછી આહાર પણ હોતો નથી. કોળિયાનો આહાર, ફળ આહાર, એવો આહાર ન હોય, નિહાર ન હોય. તૃષા ન હોય, ભૂખ ન હોય. પ્રભુને તૃષા ન હોય, ભૂખ ન હોય, નિંદ્રા ન હોય, પરસેવો ન હોય. એવા 18 દોષથી રહિત હોય. સર્વજ્ઞ વિતરાગ થયા પછીથી આ બધું જીનેશ્વર ભગવાનને હોતું નથી. જે તીર્થંકર નથી અને જે આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને પણ કેવળ જ્ઞાન થયા પછીથી આવું જ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. સ્ફટિક જેવું શરીર. પણ આ વાતનો જે લોકો તત્વથી અજાણ છે એમને વિશ્વાસ આવવો કઠણ છે. એને આ વાતનો વિશ્વાસ નહીં આવે. ખરેખર તો આત્મજ્ઞાન થયા પછી અમુક ભૂમિકાએ શરીરની જાત જ જુદી થઈ જાય છે. ખૂબ શાંતિથી આ બધી વાતને સમજવા જેવી છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આત્મજ્ઞાન થયા પછીથી જીવની જે દશા છે એને અંતાનુબંધી કસાય ગયો છે. એટલે હવે એના જે પરિણામ થાય છે તે એવા નથી થતા. એવા તીવ્ર કસાયના પરિણામ એને નથી થતા. તીવ્ર કસાય ભાવે એ નથી હોતું. એટલે એ પ્રમાણે એને આત્મપ્રદેશોનું કંપન પણ એવું જ હોય છે. એટલે કાયા સાથેનો, મન સાથેનો, વાણી સાથેનો યોગ હોય પણ આત્મપ્રદેશોનું કંપન જે પ્રકારે હોય એ પ્રમાણે જ એ નિમિત્ત પણ હોય. નિમિત્ત નૈમિતિક સંબંધ આપણે જે કહીએ છીએ તો આપણે વાત કરી હતી આત્મપ્રદેશોના પરિસ્પંદનની, કંપનની વાત કરી હતી. તો કંપન એ પરિસ્પંદન એ આત્માનું છે, આત્માના પ્રદેશોનું છે. અને એમાં સામે નિમિત્ત તરીકે મન, વાણી અને કાયા હોય. હવે આ સમ્યક દ્રષ્ટિ છે, સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે. કસાય મંદ પડ્યા છે તો એમનું પરિસ્પંદન પણ એવું જ હોય. એટલે એવું મંદ હોય. જો મંદ પરિસ્પંદન રહેતું હોય તો પછી સામે જે નિમિત્ત હોય ને એ પણ એ પ્રકારે જ હોવા જોઈએ. એટલે કે મન, વાણી અને કાયા છે એ પણ પછી એ પ્રકારે જ હોય. તો જે મન, વાણી, કાયા જે પૂર્વે જે રીતે પ્રાપ્ત થયા હતા અને જેમ જે વખતે એને તીવ્ર કસાય વર્તો હતો તો એનું એ જ શરીર તો એનું એ જ છે. મન, વાણી બધું એનું એ જ છે. છતાંય શું થયું તો કે છે કે એમાંય બદલાવ આવે છે.
શરીરના પરમાણુ બદલાયા કરતા હોય છે. એટલે આત્મદર્શન થયા પછીથી, સમ્યક દર્શન થયા પછીથી શરીરના પરમાણુ પણ બદલાઈ જાય છે. આ વાત અમે તો ઘણા વર્ષોથી જાણીએ છીએ. ઘણા વર્ષો પહેલા આ વાત જાણવામાં આવી હતી. વાત એમ જ છે. ગુરુદેવે પણ આ વાતને સમર્થન આપ્યું છે. ઘણી બધી વાત હોય છે, સમ્યક દ્રષ્ટિની ઘણી વાત છે. અહીંયા પણ એ વાતને સમર્થન ગુરુદેવે આપ્યું છે કે એના પરમાણુ આ બદલાઈ જાય છે. આત્મદર્શનની વાત આપણે તીર્થંકર ભગવાનની તો વાત કરી, પણ તીર્થંકર ભગવાનની વાત, એમનું તો પુણ્ય, એ તો બધી વાત બરાબર છે. પણ અહીંયા તો કહે છે કે આત્મજ્ઞાન થયા પછી અમુક ભૂમિકાએ શરીરની જાત જ જુદી થઈ જાય છે. એની આ તો વાત કરી આપણે. કેમ એવું થાય? ચૈતન્ય ભગવાન જાગ્યો કે તેના પુણ્યનો પાર જ ન રહે. ચૈતન્ય ભગવાન જાગ્યો એટલે કે પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, પોતે ભગવાન આત્મા ચેતન છે. આ ભાવમાં જયારે જીવ આવી ગયો છે અને વર્તમાન પર્યાયથી જુદો પોતે ભગવાન આત્મા છે, આ અનુભવ સહિત ભાન જ્ઞાન થયું છે, પછી એને કહે છે કે પુણ્યનો પાર જ ન રહે. એને પછી પુણ્ય ઘણું હોય, ઘણું પુણ્ય બંધાય. કેમ કે વિશેષ કરીને એ શુભભાવમાં રહે છે. ચોથું ગુણસ્થાન છે, હજી 12 વર્ષધારી શ્રાવક પણ થયો નથી, 11 પ્રતિમાધારી શ્રાવક પણ નથી થયો, અને ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં છે તો પણ એમ છે. શુભભાવ ખૂબ રહે છે. અને 12માં રુચિ ઘણી મંદ પડી જાય છે. પર પદાર્થોની રુચિ હવે થતી નથી. વિષય કસાયની તો ઘણી મંદતા થઈ ગઈ છે, પણ સામાન્યપણે પણ 12માં જે વ્યાપાર છે એમાં એક પ્રકારની ઉદાસીનતા વર્તે છે. એવી ઉદાસીનતા છે કે તેને લીધે થઈને શાંતિ જળવાય છે. ઠીક છે, જગતમાં જે થાય છે તે થાય છે, જે થાય છે તે તેના કારણે થાય છે. એનાથી હું તો જુદો ભગવાન આત્મા છું. જગત આખું વ્યવસ્થિત છે. જગત આખું વ્યવસ્થિત છે. જગતના કાર્યો એને કારણે થાય છે. જગતમાં રહેલા જીવો, જગતમાં રહેલા ભૂતગળો, બધા દ્રવ્યો પોતે પોતાનું કાર્ય કરે છે. હું એને જાણવા વાળો જ્ઞાયક છું. હું બધાને જાણું છું. એ બધું મને જણાય છે. બસ, બીજું કાંઈ નથી. અને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે એટલે વારે વારે દ્રષ્ટિ ત્યાં જાય છે. ત્યાં એકાગ્રતા કરવાનું મન થયા કરે છે, એવો પ્રયત્ન પણ થયા કરે છે. આવી જ્ઞાનીની દ્રષ્ટિ અને આવું જ્ઞાનીને વિશે ચોથા ગુણસ્થાનની દશામાં પણ હોય છે. પછી તો 5મા ગુણસ્થાન અને પછી તો 7મા ગુણસ્થાનની જયારે દશા થાય, એટલે કે મુનિ દશા લઈ લે અને એવો અપૂર્વ પુરુષાર્થ ઉપાડે છે, તો ધ્યાનમાં એ 7મું ગુણસ્થાન પ્રગટ થાય છે અને બહાર આવે છે તો 6ઠું છે. એવા 6ઠે 7મે ઝૂલતા મુનિની તો પછી શું વાત કરવી. એટલે શરીરમાં પરમાણુઓ બદલાઈ જવા એ તો સહજ છે. એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો હોય જ છે કે આને હવે એવા કસાયના પરિણામ થતા જ નથી. આત્મપ્રદેશોનું એવું કંપન થતું જ નથી. આવી શાંતિ વર્તે છે. તો પછી યોગનું જે નિમિત્ત છે એવા શરીર, મન અને વાણી એ પણ પછી એ પ્રકારે જ હોય ને, એમ જ હોય ને. અહીંયા તો કે છે કે ચૈતન્ય ભગવાન જાગ્યો કે તેના પુણ્યનો પાર જ ન રહે. વિતરાગ ભગવાનના આત્માની તો શી વાત છે. વિતરાગ પરમેશ્વર એમના આત્માની તો શી વાત. તેમના દેહનો પણ અપૂર્વ મહિમા છે. તીર્થંકર ભગવાનનો દેહ
પરમ ઔદારિક ઉજ્જવળ સ્ફટિક જેવો થઈ જાય છે. એ સંબંધી ઘણું વર્ણન છે, ઘણી વાત આવે છે. શંકર ભગવાનના 34 અતિશય વગેરેની ઘણી વાત છે, પણ એ બધું બહારમાં. અહીંયા તો વાત કરવી છે કે એમના અંતરંગની કેવી દશા છે એની વાત કરવી છે, અને એ એમણે પ્રાપ્ત કઈ રીતે કર્યું છે એની બધી વાત કરવી છે. અને એ ઉપરથી શિષ્યને એમ સમજાવવું છે કે ભાઈ આવો મોક્ષનો ઉપાય છે, એ દ્વારા સમજાવવું તો એ છે કે આ રીતે મોક્ષનો ઉપાય છે. કેમ કે આ કઈ નવીન માર્ગ છે એમ નથી. અનંતા જીવો મોક્ષે ગયા છે, તીર્થંકર થઈને ગયા છે, અને તીર્થંકર ન થઈને કેવડી થઈને પણ ગયા છે. એટલે એ માર્ગ અનાદિનો છે, મોક્ષનો ઉપાય તો છે. આગળ પણ કહે છે કે લોકોને બહારની વાતો ઉપર વધારે લક્ષ્ય રહે છે, પણ આત્મતત્વનો મહિમા શું તેનું લક્ષ્ય નથી. કેમ એને આ મુશ્કેલી પડી, શિષ્યને શા માટે મૂંઝવણ થઈ, તો એનો અહીંયા ઉત્તર આપ્યો છે કે મોટાભાગના લોકોને બહારની વાતો ઉપર વધારે લક્ષ્ય રહે છે, પણ આત્મતત્વનો મહિમા શું તેનું લક્ષ્ય નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ એનું લક્ષ્ય થતું નથી, એનો મહિમા આવતો નથી. પોતાની પાસે રહેલી એ અમૂલ્ય ચીજને એ ભૂલી ગયો છે. જે વસ્તુ સ્વભાવ ત્રિકાળ સિદ્ધ છે તેનું યથાર્થ મનન થવું જોઈએ. પોતાનો શુદ્ધ સ્વભાવ ત્રિકાળ છે એનું મનન થવું જોઈએ, એનું લક્ષ્ય થવું જોઈએ. વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે કાળ દોષથી લોકોની મનોવૃત્તિને ઊંધા પોષણ મળેલા છે. જો આ કાળ દોષથી કહ્યું એ તો નિમિત્તનું કથન છે, વ્યવહાર નહીંથી કહ્યું છે. બાકી આ કાળને વિશે જે વર્તમાનમાં રહ્યા છે એમના પુણ્ય પણ એવા હોય છે અને એમના પુરુષાર્થ એવા જ હોય છે. એટલે આ કાળને વિશે અત્રે અહીંયા ભરત ક્ષેત્રમાં હોય છે. એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે કાળ દોષથી લોકોની મનોવૃત્તિને ઊંધા પોષણ મળેલા છે. તેથી સાચું તત્વ અતિન્દ્રિય આત્મ સ્વરૂપ એવું હોઈ શકે તે સ્વરૂપ સમજવાનો અવકાશ નથી મળ્યો. ઘણાને મૂંઝવણ થાય છે કે અમારે શું સાચું માનવું, આ અનેક મત છે તો એમાંથી કયા મતને અમારે સાચો માનવો, કઈ રીતે અમારે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું, કયો માર્ગ સાચો છે, કયો મત સાચો છે, શું કરવું, આ બધી મૂંઝવણ થાય છે. પણ જેમ ઝવેરી હોય એ કાચના ઢગલામાંથી હીરાની પરીક્ષા કરવામાં ન મૂંઝાય, કાચને હીરા ભેગા આપ્યા હોય તો એ ઝવેરીને કાંઈ મૂંઝવણ થતી નથી, એ પારખી લે છે કે કયો હીરો છે અને કયો કાચ છે. તેમ સાચો મુમુક્ષુ હોય, મોક્ષનો અભિલાષી હોય, એકમાત્ર પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ વાતમાં એને રસ પડતો ન હોય એવો મુમુક્ષુ હોય તો એ તત્વની પરીક્ષા કરવામાં મૂંઝાય નહીં. એ તત્વની પરીક્ષા કરી લે છે, શું સાચું છે શું ખોટું છે એનો પાર એ પામી જાય છે અને એ સાચા માર્ગે પ્રવર્તે છે. તો આ રીતે 93મી ગાથામાં મૂળ તો શિષ્યની તો શંકા હતી, પણ એ શંકાનો ઉત્તર ઘણો ભાગ આ 93મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવે આપણને સમજાવી દીધો. હવે અહીંયા આ શિષ્ય છે જે તૈયાર થયેલો શિષ્ય છે, એટલે કે જેને 5 પદ વિશે શંકા રહી નથી. કયા 5 પદ? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે અને મોક્ષ છે. આ 5 પદ વિશે હવે એને શંકા નથી. એટલે એ તૈયાર થયેલો શિષ્ય છે ને એ પૂછે છે કે પ્રભુ કઈ જાતિમાં મોક્ષ થાય, કઈ જાતિમાં મોક્ષ થાય, એટલે કે મોક્ષ થાય છે એ કોણ હોય, કેવા હોય, શું હોય, એમના વિશે મને વધારે સમજ પાડો. આશય તો એવો છે કે પ્રભુ
કઈ જાતિમાં મોક્ષ થાય તે વગેરે બાબતોમાં જગતમાં તો ઘણી વાતો થાય છે, પણ એમાંથી સાચું શું છે, ખરું શું છે તે મને કૃપા કરીને સમજાવો, એવો ભાવ છે. આથામાં તો એમ કહ્યું કે કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને. ઘણા ભેદ એ દોષ. આ ભેદ છે, દોષ છે પ્રભુ. જાત જાતના આવા ભેદ પાડવા કે આ રીતે મોક્ષ થાય ને આ રીતે મોક્ષ થાય ને, એ બધો દોષ છે. મોક્ષનો માર્ગ એક જ છે, એક જ માર્ગ છે. અહીંયા જાતિની વાત કરી અને વેશની વાત કરી, કયા વેશમાં ને કઈ જાતિમાં મોક્ષ છે, તો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે બ્રાહ્મણ કહે કે અમે ઊંચા, ક્ષત્રિય કહે કે અમે ઊંચા. બ્રાહ્મણમાં પાછી બીજી પેટા જ્ઞાતિ બ્રાહ્મણની જ હોય, એ પાછા અંદર અંદર એકબીજાને પોતાથી નીચા પાડે. આ અમારા કરતા નીચે ને અમે એના કરતા અમે ઊંચા. ક્ષત્રિય કે અમે ઊંચા, એમ પોતાના કુળ ધર્મથી કલ્યાણ માને છે. અમે ઊંચા એટલે અમે આ પ્રાપ્ત કરી શકીએ, એ અમારો અધિકાર છે. બ્રાહ્મણ આદિ જાતિ પોતાને મોક્ષના અધિકારી માને છે, પણ બ્રહ્મ આત્માનું સ્વરૂપ છે તેને જે સમજે અને જ્ઞાન સ્વરૂપમાં સ્થિર રહે તે જ્ઞાની સ્વયં બ્રાહ્મણ છે. બ્રાહ્મણની વ્યાખ્યા કરી. બ્રહ્મ એટલે આત્મા. આત્માનું સ્વરૂપ જે સમજે છે અને જ્ઞાન સ્વરૂપમાં સ્થિર રહે છે તે જ્ઞાની સ્વયં બ્રાહ્મણ છે. આવો બ્રાહ્મણ હોય. હજારો વેશ અને હજારો મત મતાંતર શિષ્ય જાણ્યા છે, અને મત મતાંતર કે પક્ષ આદિ ઘણાનો ખ્યાલ હોવાથી તે મત મતાંતર કે પક્ષોમાં શું દોષ છે તે સદગુરુ ભગવાન સમજાવે તો પોતાથી સમજાય તેમ છે, એમ શિષ્યને ખાતરી હોવાથી આ શંકા રજૂ કરી છે કે ગુરુ પોતાને આ બધું સમજાવશે. આ મત મતાંતર ઘણા છે, પણ એમાંથી સત્ય શું છે, મારે શું ગ્રહવા જેવું છે, એ વાત સદગુરુ મને સમજાવશે. એટલે એને આવો પ્રશ્ન કર્યો છે. આ બધા ઘણા ભેદ, કોઈ પૂરી પોતાને ઊંચા માને, કોઈ અન્ય રીતે માને, આ બધું જે છે તો એમાં શું છે? આ બધું તો દોષરૂપ લાગે છે. જો ગાથા 93ની અંદર વિવેક કરવાની ભાવના છે, અને આ 94મી ગાથામાં નિર્ણય કરવાની ભાવના છે. 93મી ગાથામાં વિવેક કરવાની ભાવના હતી, ત્યાં વિવેકની વાત હતી, અને અહીંયા 94માં નિર્ણય કરવાની વાત છે. 93માં શું વાત હતી કે મત દર્શન ઘણા અને ઉપાય અનેક પ્રકારે એમાં મત સાચો કયો એનો વિવેક થઈ શકતો નથી. પોતાને હિતકારી મત છે, કયો અહિતકારી છે, એની વાત હતી. અને 94માં અહીંયા નિર્ણય કરવો છે કે આ કઈ જાતિમાં મોક્ષ છે અને કયા વેશમાં મોક્ષ, એનો નિશ્ચય ના બને, એ નિર્ણય થઈ શકતો નથી. ઘણા ભેદ એ દોષ. એટલે બેમાં થોડો ફેર છે. 93 ને 94ના પ્રશ્નો ને એનો ભાવ છે ને, એના એ જે ફેર છે એ અહીંયા ગુરુદેવે કહ્યો છે કે ગાથા 93માં વિવેક કરવાની ભાવના છે, અને આ ગાથા 94માં નિર્ણય કરવાની ભાવના છે. અહીં તો એવો શિષ્ય છે કે જે એકાદ ભાવમાં અપૂર્વ તૈયારી વડે ગુરુ સાથે જ મોક્ષ પામે. આ શિષ્ય કઈ ગમે તેવો નથી. આ તો પુરુષાર્થવંત શિષ્ય છે, અને પુરુષાર્થ હવે ઉપડ્યો છે, તો સાચો પુરુષાર્થ, સાચો માર્ગ, આ બધા માટે ગુરુ પાસે હવે એ તો માર્ગદર્શન મેળવી રહ્યો છે. જેને મોક્ષ જોઈતો હોય એવો સાચો મુક્ષુ, એવો આ શિષ્ય છે. અને જેને મોક્ષ જોઈતો હોય તેણે આવો વેશ અને આવી ક્રિયા કરવી પડશે. અમુક જાતની દેહની ક્રિયાથી કે પુણ્યથી આત્મા જાગે છે, એવું બધું ઘણા મતાર્થીઓ માને છે, એવી માન્યતાઓ છે. અને શિષ્ય આ જાણે છે એટલે એ પૂછે છે શ્રી ગુરુને કે એ શ્રી ગુરુ, આત્મ સ્વરૂપ ભગવાન ક્યાં કેવી રીતે
અને કયા વેશથી પ્રસન્ન થતા હશે? દંડ રાખવાથી કે છોડવાથી, જંગલમાં જવાથી કે ધ્યાન કરવાથી કે બાહ્ય ત્યાગથી કે ભૂખ્યા રહેવાથી કે એક પગે ઉભા રહેવાથી કે પર્વતની ટોચ ઉપર ઉભા રહી અને હઠયોગ કરવાથી કે કઈ રીતે ભગવાન પ્રસન્ન થતા હશે? આવી વાત વિશે અન્ય મતમાં તો ઘણું બધું કહેવાયું છે અને બધી ભ્રાંતિ છે, એ બધી મિથ્યાત્વની વાત છે. એટલે એવા અભિપ્રાયો જયારે જાણવામાં આવ્યા હોય કે આ પ્રકારે કરવાથી પોતાને મુક્ત દશા પ્રાપ્ત થાય, એટલે શિષ્યએ આ પ્રશ્ન કર્યો છે. એવા ઘણા અભિપ્રાય છે. હવે તેમાં કયો મત સાચો હશે એ વગેરે આશંકા શિષ્ય અહીંયા જણાવે છે. હવે એના પછીથી 95મી ગાથામાં શિષ્ય આગળ કહે છે, કેમ કે હવે આ બધી આશંકા રજૂ કર્યા પછીથી હવે એને તો જલ્દી કેમ કરીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એ જે ઈચ્છા છે ને, એટલે હવે શિષ્ય પોતાના આત્માને જલ્દી લાભ થાય તેવી તીવ્ર જિજ્ઞાસા બતાવે છે. અને 95મી ગાથામાં એટલે એમ કહ્યું કે તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય, જીવ આદિ જાણ્યા તણો તો ઉપકાર જ થાય. વાસ્તવમાં આમ કહી અને એને ખસી નથી જવું. જીવ આદિ જાણ્યા તણો સો ઉપકાર જ થાય, એટલે કે આ બધું હું જાણું છું, જીવ વિશે અને અજીવ વિશે ને આ બધું હું જાણું છું, તો મને તેનાથી શું લાભ થશે? જો મોક્ષનો ઉપાય હું ન જાણું અને મોક્ષનો ઉપાય હું ન કરું તો પછી આ બધું જાણ્યું એ બધું મારે માટે કાંઈ ઉપકારી થતું નથી, એ બધું વ્યર્થ જાય છે. એટલે એને શિષ્યને તો જાણવાની ધગશ ઘણી છે. 5 બોલ પહેલા જે હતા એના સમાધાન શ્રી ગુરુએ આપ્યા, એટલે 5 બોલથી સિદ્ધ 5 પદો તો જાણ્યા, પણ એ જાણ્યાનો ઉપકાર ક્યારે થાય? આ 5 પદ જે જાણ્યા એના સમાધાન પ્રાપ્ત કર્યા, તો એનો ઉપકાર ક્યારે થાય? કે આ 6થું પદ એટલે કે મોક્ષનો ઉપાય છે તે જાણું તો ખરેખર મને લાભ થાય, અને તો જ આપનો ઉપકાર મને ફળ્યો છે એમ થાય. માટે મારે આપની પાસેથી આ વાતને જ જાણવી છે, સમજવી છે, અને એ સમજાવીને ઉપકાર શું? એમ અહીં બહુ વિનયથી શિષ્ય ઉપકારીનો ઉપકાર માને છે. ખરેખર તો અંદરમાં તો 5 પદ સમજાવ્યા છે, એટલે અંદરમાં પૂરો વિશ્વાસ છે કે શ્રી ગુરુ આ એનો ઉપાય પણ બતાવશે, મોક્ષનો ઉપાય પણ બતાવશે. સમજાવીને ઉપકાર શું? એમ નહીં બહુ વિનયથી શિષ્ય ઉપકારીનો ઉપકાર માને છે. અને હવે 96મી ગાથામાં ઉપકારની હોંશ જણાવશે. તો અહીંયા કહે છે કે મોક્ષ પદ મોક્ષ સ્વભાવનો શુદ્ધ પર્યાય કેમ પ્રગટે તે જાણવાનો જિજ્ઞાસુ શિષ્ય એ કારણે મૂંઝાણો છે કે આત્મકલ્યાણનો ઉપાય કહેનારા અનેક મતાંતર છે. તેથી તથા કઈ જાતિમાં મોક્ષ છે તેનો નિર્ણય નથી થતો, તથા કયા વેશથી મોક્ષ થાય એ વગેરે આટલા બધા ભેદોમાંથી સાચો નિર્ણય કેમ કરવો તે તેને મુશ્કેલ જણાય છે. તેથી મોક્ષનો ઉપાય ન હોય એમ શિષ્યને શંકા ઉત્પન્ન થઈ, તથા જીવ આદિ 5 પદો જાણ્યાનો કાંઈ ઉપકાર દેખાતો નથી. તેથી શિષ્ય મોક્ષનો ઉપાય તરત જ જાણવાનો ઈચ્છાવાન થયો છે. તરત જ એને એ મોક્ષનો ઉપાય હવે જાણવો છે. હવે શિષ્ય તે ઉપાય જાણવાની પોતાની હોંશ બતાવે છે. અને શું કહે છે શિષ્ય? કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. 5 ઉત્તરથી એટલે કે 5 પદના આપે જે ઉત્તરો આપ્યા, એ 5 ઉત્તરોથી મને એમાં તો બધું બરાબર
સ્પષ્ટ સમજાયું, સમાધાન થયું, બધી રીતે એમાં સમાધાન થયું. એટલે સમાધાન સર્વાંગ એમ શબ્દ છે. સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. હવે બસ છેલ્લી વાત કે એવી મોક્ષની પર્યાય, એવી મોક્ષની દશા, એની પ્રાપ્તિનો ઉપાય જો હું આત્મસાત કરી અને પ્રાપ્ત કરી લઉં તો મારું એ પરમ સદભાગ્ય કહેવાય. ઉદય ઉદય સદભાગ્ય. એ વખત ઉદય શબ્દ મૂક્યો છે. જો આ 96મી ગાથા છે ને, એ પણ શિષ્ય કરેલી શંકાની ગાથા છે. એટલે હવે કોઈ શંકાની ગાથા આવશે નહીં. અહીંયા સુધી આ 5 પદ સુધી શંકાઓ આવી. આ 6ઠ્ઠા પદને વિશેની જે શંકાઓ અહીંયા કરવામાં આવી, તો આ શંકાનો છેલ્લો બોલ, આ છેલ્લી કડી છે. હવે પછી શિષ્ય શંકા કરવાનો નથી, હવે નિઃશંક થવાનો છે. અને એ નિઃશંક થવાનો છે એ વાત એ પોતે પણ જાણે છે કે શ્રી ગુરુના ઉપદેશથી હું નિઃશંક થઈશ. 5 પદના ઉત્તરો શ્રી ગુરુએ આપ્યા છે, તો 6ઠ્ઠા પદનો ઉત્તર પણ શ્રી ગુરુ આપશે જ. એટલે તો હોંશમાં આવી ગયો છે અને કહે છે કે હે ગુરુદેવ, આપે 5 ઉત્તર કહ્યા, તેથી સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે. એટલે આપનો પ્રયાસ સફળ છે. જે એકવાર શંકા કરી અને જે સમાધાન થયું તેની ફરી શંકા થતી નથી. શંકાનું સમાધાન હવે એવું થયું છે કે એમાં કાંઈ હવે બાકી રહ્યું નથી. ફરી એના વિશે કોઈ શંકા થતી નથી. હવે આત્માની પવિત્ર દશા પ્રગટ કરવાનો અવિરોધ ઉપાય હું સમજું, મોક્ષની પ્રાપ્તિનો અવિરોધ ઉપાય હું સમજું, તો સદભાગ્યનો ઉદય ઉદય થાય. અહીંયા ઉદય ઉદય 2 વાર શબ્દ છે. તે 5 ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષ પદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. શિષ્યને મોક્ષ પદની એની પ્રાપ્તિની ખૂબ જિજ્ઞાસા છે, તો એનું તીવ્રપણું દર્શાવતો આ ઉદય શબ્દ છે તે 2 વાર દર્શાવ્યો છે. આ તો બરાબર વિચાર કરીને તૈયાર થયો છે. શિષ્ય છે એ તો 5 પદનું સમાધાન બરાબર પ્રાપ્ત કરીને તૈયાર થયો છે. હવે એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે એવી એની દશા થઈ છે, એ તૈયાર થયો છે. હવે શ્રી ગુરુ પાસેથી એ મોક્ષનો માર્ગ, મોક્ષનો ઉપાય સમજી લેશે, તો તૈયાર થયો છે. પણ લોકોને પૂર્વે હું હતો કે કેમ, આવી પણ શંકાઓ હોય છે. કોને ખબર પુનર્જન્મ હશે કે કેમ, હવે પછી પણ હું રહીશ કે કેમ. પૂર્વે પોતે હતો કે નહીં એની શંકા, અને હવે પછી પોતે હશે કે નહીં હોય એની શંકા. એટલે જેને હજી પુનર્જન્મમાં જ વિશ્વાસ નથી આવ્યો, એનો અર્થ શું થયો કે પોતાના અવિનાશી સ્વરૂપનું જ હજી એને ભાન નથી થયું, એના વિશે શંકા છે. પોતે અવિનાશી છે એવો એ સ્વીકાર થયો નથી. હવે જેને એવો સ્વીકાર નથી થયો એ ક્યાંથી ધર્મ તરફ વળશે. પછી આ કરતા ભોગતા સંબંધીની આ બધી સૂક્ષ્મ વાતો ને એ બધી તો ક્યાંય દૂર રહી ગઈ. પહેલા તો હું પૂર્વે હતો, વર્તમાનમાં છું ને ભવિષ્યમાં પણ હોઈશ, એવો તો નિર્ણય થવો જોઈએ ને. એવો નિર્ણય થાય તો પછી ભવિષ્યમાં હું દુઃખી ન થાઉં, અને ભૂતકાળમાં હતો ત્યારે હું દુઃખી હતો, અને વર્તમાનમાં પણ હું ઉપાધિઓથી ઘેરાયેલો છું. આ બધાનો એ વિચાર કરે ને સુખની શોધમાં એ શ્રી ગુરુ પાસે જાય. પણ જેને હજી એમ છે કે પોતે પૂર્વે હતો કે નહીં એની જે શંકા છે, પૂર્વે હતો કે નહીં, તો પછી બીજું એમ પણ હોય કે હવે ભવિષ્યમાં પણ હું હોઈશ કે નહીં હોઉં. અહીંથી આ દેહ છૂટી જતા પછી શું થશે આત્માનું, કોણ જાણે કે આત્મા હશે કે કેમ. દેહ એ જ આત્મા. આ હાર્ટ બંધ થઈ જાય એટલે પતી ગઈ વાત. હોય આત્મા વળી ક્યાંથી લાવ્યો તમે? આત્મા ક્યાં છે બતાવો. એક ભાઈ મળ્યા હતા મને પણ દરાસમાં.
જૈન હતા. મેં કીધું તમે તો હું જૈન છું, રોજ પૂજા કરું છું, પણ તમે રમેશભાઈ એ બતાવો કે આત્મા ક્યાં છે. બોલો, આત્મા સંબંધી ની શંકા. તો કે આ હાર્ટ ચાલે છે, હાર્ટ બંધ થઈ જાય એટલે માણસ મરી જાય, એમાં ક્યાં આત્મા ક્યાં આવ્યો છે. મેં કીધું તમે શુક્રા જાઓ છો, આ બધું કરો છો, જૈન ખવડાવો છો, શુક્રા જાઓ છો મંદિરમાં, એનું ભાન નહીં. અહીંયા કે છે કે પૂર્વે હું હતો કે કેમ, કરતા ભોગતા શું, એનો વિચાર પણ આવતો નથી. સંસારના પ્રેમથી છૂટીને એ નવરા થાય તો એનો વિચાર આવે ને. સંસારનો એટલો બધો પ્રેમ છે કે મોહ છે કે ભ્રમણા છે, શું છે એ બધો ભ્રમ છે ભાઈ. જગતના પદાર્થો તને સુખ આપે છે એ માન્યતા એ ભ્રમ સહિતની માન્યતા છે. જગતના પદાર્થો તને સુખી દુઃખી ન કરી શકે, અને એવી ઊંધી માન્યતાને કારણે તું ત્યાંથી બહાર નીકળતો જ નથી. આત્માર્થી જિજ્ઞાસુ મુમુક્ષુ કેવા હોવા જોઈએ એ સમજવું જોઈએ, અને પછી એ કઈ રીતે પુરુષાર્થ કરે છે એને પણ સમજવું જોઈએ. એવો પુરુષાર્થ હોય, મહાપુરુષોનો પુરુષાર્થ કેવો હોય છે, કેવી રીતે મહાપુરુષ થયા, કેવી રીતે સર્વજ્ઞ થયા, કેવી રીતે થયા એ જોવું જોઈએ. આ તો મંદિરમાં જાય છે, પ્રતિમાની સામે ઉભો રહી અને ભીખ માગે છે, પ્રભુ મને આ આપો ને તે આપો ને, લૌકિકમાં બધું માગે છે. અરે લૌકિક સુખની તું જે કલ્પના કરીને રહ્યો છે એવા લૌકિક સુખ તો ઉત્તમ પ્રકારના આ પ્રભુને પ્રાપ્ત થયા હતા. એને છોડીને પ્રભુ એ તો દીક્ષા ગ્રહણ કરી, એ તો પૂર્ણપણે નિર્ગ્રંથ થયા અને પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા, અને તું એમની પાસે આ માંગવા બેઠો છે. ગાંડો થયો છે કે શું? જે વસ્તુનો ત્યાગ કરીને પ્રભુ નીકળી ગયા, રાજા હતા, ચક્રવર્તી હતા, બધું રાજપાટ મુગટ બધો ઉતારીને નીકળી ગયા, અને તું એવી કલ્પના કરે છે કે એ બધું તને આપે. જેમને પોતાને એ જોઈતું નથી, જેની કિંમત એમની દ્રષ્ટિમાં ધૂળ હતી, એટલે તો એ નીકળી ગયા. એ ધૂળને છોડીને નીકળી ગયા, તને એની કિંમત છે એટલે તું પાછો એમને પ્રતિમા ઉપર મુગટ ચડાવે ને એમને હાર પહેરાવે. એમને શું પ્રાપ્ત કરવું હતું, શેને માટે નીકળી ગયા, જરાક તો વિચાર કર. એમને ક્યાં આ તારા મુગટની જરૂર છે? એવા તો લાખો મુગટ એમની પાસે હતા. ચક્રવર્તીને કઈ વાતની સમૃદ્ધિમાં ખામી હોય? શું ના હતું એમની પાસે? તારા મુગટ તો ક્યાંય રહ્યા. એ બધું છોડીને નીકળી ગયા, અને તું પાછો હવે એમને મુગટ પહેરાવે, પછી પાછો એમ માને કે આ આટલું મેં કર્યું, આ પ્રતિમાને મેં આ બે આવા મૂલ્યવાન ચક્ષુ બેસાડવા માટે થઈ અને દાન આપ્યું, અથવા તો આ મુગટ માટેનું મેં દાન આપ્યું ને પ્રભુનો મુગટ અથવા તો પ્રભુનો આ હાર એમ મેં ચઢાવ્યો એ પ્રતિમાને, એટલે હવે મને કંઈક પ્રભુ આપે, મને પ્રભુ કંઈક પ્રસન્ન થઈને આપે. આવી તો ગાંડી ઊંધી માન્યતા, અને એમ સમજીને જ લોકો બધું કરી રહ્યા છે. પૂજા કરે તો એમાં એવો જ ભાવ કે કંઈક પ્રભુ આપી દે આપણને. અહીંયા કહે છે કે આત્માર્થી જિજ્ઞાસુ મુમુક્ષુ કેવા હોવા જોઈએ તે તારે સમજવાની જરૂર છે પ્રભુ, અને મોક્ષાર્થીનો પુરુષાર્થ કેવો હોય એ પણ તારે સમજવો જોઈએ. કોઈ ક્રિયાથી, કોઈ પૂજાથી, કોઈ સેવાથી કે કોઈ ઈશ્વર છે તેની ભક્તિથી, એમ પુણ્યથી એટલે બંધન અને બંધ ભાવથી મોક્ષ સાધન માને છે. તે તો સંસારમાં રખડવાના હેતુઓ છે, સંસારમાં રખડવાના કારણો છે. વિકારી ભાવથી છૂટવા માટે અબંધ ભાવ, શુભાશુભ રાગ રહિત શુદ્ધ ભાવ હોવો જોઈએ, અબંધ ભાવ હોવો જોઈએ. વિચારવું કે આ જે ભાવ કરું છું એ બંધ ભાવ છે કે અબંધ ભાવ છે. જીવ પોતાના સ્વરૂપનું લક્ષ્ય નથી કરતો અને બહારમાં ફરે છે તો એને અશુદ્ધ ભાવે છે એમ કહીએ છીએ. અને આ અશુદ્ધ ભાવ બે પ્રકારનો હોય, શુભ અથવા અશુભ
એમાં ત્રીજો ભાગ ન્યુટ્રલ કોઈ ભાવ હોતો નથી. ઘણા લોકોની માન્યતા એવી છે કે અમે તો ક્યાં કાંઈ પાપ કરીએ છીએ, અમે કાંઈ પાપ કરતા નથી, અમે તો સામાન્ય જીવન જીવીએ છીએ, અમે કાંઈ એવા પાપ કરતા નથી. એવી મોટા ભાગના લોકોની માન્યતા છે. એટલે એમને એમ છે કે અમે કાંઈ પાપ નથી કરતા એટલે અશુભ ભાવે છીએ જ નહીં. પણ ભાઈ તને ખબર નથી, તું દિવસમાં શુભ ભાવમાં કેટલો વખત રહે છે જરાક વિચાર કર. માંડ અડધો કલાક, કલાક, દોઢ કલાક, તો બાકીના 22-23 કલાકમાં તું શું કરી રહ્યો છે? કોઈ ન્યુટ્રલ ભાવ હોતો નથી ભાઈ. તને શુભ ભાવ નથી તો બાકીનો બધો ભાવ છે એ તો નાના મોટા પ્રકારનો અશુભ ભાવ જ કહેવાય. આપણે એમ કહીએ કે આ જોબ કરવાનો ભાવ ને આ બહાર જવાનો ભાવ ને બેંકમાં જવાનો ભાવ ને, તો એમાં તો શું, એમાં ક્યાં કઈ પાપ કરીએ છીએ? પણ ભાઈ એ બધા ભાવ આત્માના ભાવથી વિરુદ્ધ પ્રકારના ભાવ છે કે નહીં? અને એ ભાવનો તું કરતા થાય છે, સ્વામી થાય છે, તો એ મિથ્યાત્વ થયું કે નહીં? મિથ્યાત્વ તો મોટો દોષ છે. તો એને કારણે થઈ અને શું પુણ્યનો બંધ પડશે કે પાપનો બંધ પડશે? જરાક તો વિચાર કરે. એ છે કે અમે તો સાત્વિક આહાર ખાઈએ છીએ, બસ બીજું કાંઈ નથી. પણ ખાવાનો ભાવ એક એવો ભાવ છે, આત્મા ખાઈ શકે છે? તો શું થયો? વિપરીત ભાવ તો થયો. એ કઈ શુભ ભાવ છે? શુભ ભાવ તો છે જ નહીં, અશુભ ભાવ થયો. શુભ નથી તે બધાને તમે એમ માનો કે એક બંધનું કારણ એટલે પાપના બંધનું કારણ જ છે. નાના નાના પ્રકારે એ બધા પાપ બંધનું જ કારણ થાય છે. એટલે મોટા ભાગે તો જીવ તિર્યંજમાં જ જાય. મનુષ્યમાંથી કે દેવમાંથી સમ્યક દર્શન વિનાનો જે છે ને એ તિર્યંજમાં જવાના એના માટે ઘણા કારણ. એ બધા ભાવ જે છે એ વિકારી ભાવ કયા, વિભાવ ભાવ કયા? સ્વરૂપને છોડીને પરનું લક્ષ કરતા થતા ભાવ ક્યારેક જ શુભ હોય છે, બાકી મોટે ભાગે તો અશુભ જ હોય છે. આ વાક્ય લખી રાખવા જેવું છે. પોતાના સ્વરૂપને છોડીને એ બહારમાં પ્રવર્તે ત્યારે શુભ ભાવ ઓછા અને અશુભ ભાવ વધારે. અને એટલે જ પાપનો બંધ વધારે થાય અને પુણ્યનો બંધ ઓછો થાય. ક્યારેક પુણ્યનો બંધ વધારે લાગે આપણને, એક વખત આ બહારની અનુકૂળતાઓ વગેરે પ્રાપ્ત થયું હોય ને એટલે એમ લાગે. વાસ્તવમાં એમ નથી હોતું. જેને પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન થયું છે અને એવો પુરુષાર્થ ઉપડ્યો છે એને જ સાચા અર્થમાં પુણ્યના બંધ પડે છે. એ શરૂઆતે આજે અધ્યાયની શરૂઆતમાં જે વાત આવી, પુણ્યબંધ, સાચા પુણ્યબંધ કોને પડે છે? એવા ઉત્કૃષ્ટ પુણ્યબંધ કોને પડે? જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યબંધ પડે છે. બાકી મિથ્યા દ્રષ્ટિને શું પુણ્યના બંધ પડે છે? અહીંયા કહે છે કે એ બધા સંસારમાં રખડવાના કારણો છે. વિકારી ભાવથી છૂટવા માટે અબંધ શુભાશુભ રાગ રહિત શુદ્ધ ભાવ હોવો જોઈએ. અને આગળ કહે છે કે સ્વતંત્રતા ખીલવવી તે મોક્ષનો ઉપાય છે. તે સ્વાધીન મહાસુખ સ્વરૂપની પૂર્ણ પવિત્ર દશાનો ઉપાય હું સમજું, એટલે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની રમણતારૂપ ચારિત્ર એટલે નિશ્ચય ચારિત્ર, તે અતિન્દ્રિય આત્મ સ્વભાવ છે, તેને અવિરોધપણે પ્રગટ કરવાની રીત સમજવું તો સદભાગ્યનો ઉદય થાય. શિષ્ય કહે છે કે ગુરુદેવ આપે સમજાવ્યું છે માટે હું સમજું, આપ સમજાવો છો માટે હું સમજું, એમ પોતાના ઉપાદાનની તૈયારી બતાવે છે અને સાથે ગુરુ પ્રત્યેનો એવો વિનયનો ભાવ પણ એ બતાવે છે. શું વાત કરી? સ્વતંત્રતા ખીલવવી તે મોક્ષનો ઉપાય છે. એક વાત સરસ અહીંયા ગુરુદેવે મૂકી છે. શું સ્વતંત્રતા? પોતે સ્વને આધીન સ્વતંત્ર છે, પરને આધીન નથી. પર દ્વારા પોતાને કાંઈ પ્રાપ્ત થતું નથી. કોઈ બીજું પર પોતાને કાંઈ આપી શકતું જ નથી. પોતે સ્વતંત્ર છે. દરેક આત્મા સ્વતંત્ર છે, અનંત ગુણનો પિંડ છે અને પોતામાં જ પૂર્ણ સામર્થ્ય ભરેલું છે કે જે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે. એમાં એને કોઈ પરતંત્રતા નથી, કોઈ એને નડતર નથી, કોઈ એને નડતું પણ નથી.
એમાં કોઈની એને જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. આખો મોક્ષ માર્ગ અંતરંગ છે, સ્વતંત્રતા આવી છે. મોક્ષ માર્ગ અંતરંગ છે, એ બહારમાં નથી, એટલે પરને આધીન નથી, પરના લક્ષ્ય એ થતો નથી. એવો આખો મોક્ષનો માર્ગ, મુક્તિનો માર્ગ તો અંદરમાં પડ્યો છે. પોતાનું સ્વરૂપ પણ એવું જ છે, પોતાનામાં સામર્થ્ય પણ એવું જ છે. તો એ વાતને સમજવાની છે તો મોક્ષનો ઉપાય થાય. એ સ્વાધીનમાં સુખ સ્વરૂપની પૂર્ણ પવિત્ર દશાનો ઉપાય, એટલે એવા શુદ્ધપદની પ્રાપ્તિનો ઉપાય, એ હું સમજું, એ મારે સમજવું છે. એ હું સમજું, એ સમજવું એટલે શું? એવી રીતે સમજાય. અહીંયા કઈ ચર્ચા વાર્તા નથી કરવાની, એવું અનુભવવું, પોતાના એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને અનુભવવું. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ કરવા, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક પોતાના સ્વરૂપમાં રહેવું, એનું નામ સમ્યક ચારિત્ર. અને એમાં અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોની મદદ વિના અતીન્દ્રિયપણે અનુભવમાં આવે એવા આનંદનું વેદન હોવું, એવું એ ચારિત્ર. અને એને અવિરોધપણે પ્રગટ કરવાની રીત જો હું સમજું તો મારા સદભાગ્યનો કોઈ પાર નથી. એવું મારું સદભાગ્ય હોય, ઉદય થાય એમ શિષ્ય કહે છે. આ સદભાગ્યનો ઉદય થાય, ઉદય થાય. સરસ વાત કરી છે. હવે શ્રી ગુરુ સમાધાન દર્શાવે છે. શિષ્યની તૈયારી જોઈને શ્રી ગુરુ સમાધાન કરે છે. આ મોક્ષ માર્ગની વાત હવે ગુરુદેવ આપણને અહીંયા ખૂબ વિસ્તારપૂર્વક સમજાવશે. કૃપાળુદેવે જે કથા લખી છે એનો વિસ્તાર ગુરુદેવે બહુ સુંદર કર્યો છે. પણ પહેલા આપણે કૃપાળુદેવની આ ગાથાને વાંચીએ અને તે પછીથી વચનામૃતમાં જે અર્થ છે એને લઈશું, અને પછી પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજ આપી છે એને લઈશું. તો સદગુરુ સમાધાન અહીંયા 97મી ગાથાથી શરૂ થઈને 22 ગાથા સુધી એ સમાધાન આપ્યું છે. 118 ગાથા સુધી સમાધાન આપ્યું છે. 22 ગાથામાં એ સમાધાન આપ્યું છે. ઘણી સુંદર વાતો આવે છે. તો આપણે આજે પહેલા 97મી ગાથા અહીંયા લઈએ છીએ વચનામૃતમાંથી. મોક્ષનો ઉપાય છે એમ સદગુરુ સમાધાન કરે છે. સદગુરુ વાચ: પાંચે ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત, થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત એરી. એના અર્થમાં અહીંયા કહે છે કે પાંચે ઉત્તરની તારા આત્માને વિશે પ્રતીતિ થઈ છે. શું કહે છે? શ્રી ગુરુ શિષ્યને કહે છે કે પહેલા 5 પદ વિશે તને જે શંકા હતી એ શંકાઓનું સમાધાન તને પ્રાપ્ત થયું. એટલે પાંચે ઉત્તરની તારા આત્માને વિશે પ્રતીતિ થઈ છે. તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. જેમ તને 5 પદની સમજ આવી અને એ પછીથી એમ જ છે એવી પ્રતીતિ થઈ. 5 પદની સમજ આવી, પહેલા તો આત્મા છે અને પછી આત્મા છે જ, પછી બીજું પદ આત્મા નિત્ય છે તો નિત્ય છે જ. એને માત્ર સામાન્ય સમજ નથી, પણ અહીંયા એમ કે છે કે તને એવી પ્રતીતિ થઈ છે. આત્મા છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, એની બધી જ અપેક્ષાઓ તને સમજાય છે કે આ પ્રમાણે આત્માનું કર્તૃત્વ, આ પ્રમાણે આત્માનું ભોગતૃત્વ છે, અને મોક્ષ પણ છે, જીવની એવી મુક્ત દશા પણ છે. હવે આ વાત તો એને બરાબર બેસી ગઈ છે. એટલે અહીંયા કહે છે કે પાંચે ઉત્તરની તારા આત્માને વિશે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અહીંયા થશે અને સહજ એ બે શબ્દ
સદગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષ ઉપાય સમજાવવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષ ઉપાય પરિણમશે એમ ભાસવાથી તે વચનમાં તેવા અર્થમાં કહ્યા છે. શું છે વાત? ત્યારે આ કહ્યું ને કે થશે અને સહજ એ બે શબ્દો જયારે શ્રી ગુરુએ કહ્યા તો એમાં શ્રી ગુરુને એમ લાગે છે કે આ શિષ્ય જેને પાંચે પદની શંકાની નિવૃત્તિ થઈ છે તો એને મોક્ષનો ઉપાય સમજાવી શકાશે અને એ મોક્ષનો ઉપાય સમજીને એમ પાછો એ પ્રવર્તશે જ. એટલે શ્રી ગુરુને પણ હવે એના પ્રત્યે એવો જ ભાવ છે કે એ આ મોક્ષ ઉપાય સમજશે જ, એને કાંઈ અઘરું પડવાનું નથી. જ્યારે પાંચ પદની શંકા રહિત થયો છે, એની શંકાનું સમાધાન થઈ ગયું છે, શંકાથી નિવૃત્ત થયો છે, તો પછી આ મોક્ષનો ઉપાય એ સમજવો એને માટે કાંઈ અઘરું નથી, એ જરૂર સમજશે એમ દર્શાવવા આ બે શબ્દ મૂક્યા છે. થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતિ એ રીત હશે અને સાથે શિષ્યનું વિશેષ જિજ્ઞાસુ પણ જાણી ને અવશ્ય તેને મોક્ષ ઉપાય પરિણમશે એમ ભાસવાથી તે વચન કહ્યા છે. આવો જિજ્ઞાસુ છે તો એને એ થશે જ એવું શ્રી ગુરુને અંતરમાં લાગ્યું છે, માટે શ્રી ગુરુએ એવા વચન કહ્યા છે. તો આ 97મી ગાથા છે એનું વધારે વિસ્તાર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામી પાસેથી આપણે સમજીએ. અહીંયા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીના પ્રવચનો એ પુસ્તકમાં પાના નંબર 332 કહે છે કે સદગુરુ સમાધાન. ગુરુદેવ આ 97મી ગાથાને સમજાવતા કહે છે કે શિષ્યે પાંચ પદની શંકા કાઢી નાખી ત્યારે શ્રી ગુરુ કહે છે કે તું કહે છે તે તારી વાતનો હું પણ સ્વીકાર કરું છું, તું લાયક છો, તું લાયક છો, કેમ કે તને આ પાંચ વાત બરાબર યથાર્થ સમજાઈ ગઈ છે, પાંચ પદનો તને યથાર્થ નિર્ણય થયો છે, એટલે તું લાયક છો. શેને લાયક છો? છઠ્ઠું પદ સમજી અને એવો પુરુષાર્થ કરવાને તું લાયક છો. છઠ્ઠું પદ એટલે મોક્ષનો ઉપાય, એને સમજી અને એવો ઉપાય કરવાને યોગ્ય એવો લાયક તું છો એમ જ્ઞાની પુરુષે સ્વીકાર કર્યો. એ સ્વીકાર થયો એ વાત આપણને કઈ રીતે પકડાય છે કે જયારે એમ કે છે કે થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત, થાશે એમ કે છે એનો અર્થ જ એ છે કે આ જ્ઞાની સદગુરુને આ શિષ્ય પ્રત્યે હવે બરાબર વિશ્વાસ આવ્યો છે કે ના ના આ શિષ્ય તો જરૂરથી મુક્ત દશાને પ્રાપ્ત કરશે, એનો પુરુષાર્થ એવો જ ઉપડશે. એટલે એ જ્ઞાની પુરુષે એની યોગ્યતાનો સ્વીકાર કર્યો છે. પાંચે ઉત્તરની તારા આત્માને વિશે પ્રતીત થઈ છે તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીત થશે. અહીંયા થશે અને સહજ બે શબ્દો નો આત્મા વિશે, મન વિશે નહીં, આત્મા વિશે અંદરથી પડકાર આવ્યો છે. અનંત કાળમાં જે નહોતું બેઠું તે અપૂર્વ તત્વ સમજાયું છે. તેથી ગુરુ કહે છે કે તને સહજમાં મોક્ષની પ્રાપ્તિ થશે, તને સહજમાં મોક્ષની પ્રાપ્તિ થશે. અને એમ શ્રી ગુરુને પણ પ્રમોદ આવે છે. જીવ અજ્ઞાન ભાવે રાગ આદિનો પુણ્ય આદિ શુભાશુભ ભાવનો કરતા ભોગતા છે અને સાચા જ્ઞાન ભાવે સમ્યક ભાવે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ એમ કહ્યું છે ને, એટલે કહે છે કે સાચા જ્ઞાન ભાવે પરનો અકર્તા અને સ્વરૂપ સ્થિતિમાં જ્ઞાનનો કરતા ભોગતા છે. નિશ્ચયથી તો જીવ
તેનો કરતા ભોગતા છે, પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો કરતા ભોગતા છે. અને એવા કરતા ભોગતાપણામાં પુણ્ય આદિ સાધનની સહાય નથી. પુણ્યને કારણે એવું પોતાના સ્વરૂપનું કરતા ભોગતાપણું છે એમ નથી. પુણ્ય છે તે પર વસ્તુ છે, એ હદવાળું છે, એ ઉપાધિ તત્વ છે. એને લીધે બહુના ભ્રમણ થાય છે. અને આત્મા તો ચૈતન્ય ભગવાન નિરુપાધિક સ્વાધીન તત્વ છે. મનની ધારણાથી ઘણા શાસ્ત્રો વાંચે, અભ્યાસ કરે, તેને ગોખી નાખે, યાદ રાખી લે. 12 અંગ ને 14 ગુરુના જ્ઞાનમાંથી 11 અંગ અને 9 પૂર્વ ભણ્યો અને સાથે 6 કાયની દયાના શુભ પરિણામ હોય, પંચ મહાવ્રત આદિ પુણ્ય પરિણામ પૂર્વે અનંતવાર કર્યા છે અને અત્યારે પણ કરતો હોય, પણ છતાંય એ બધું પુણ્યબંધનું કારણ છે. એટલે એ બંધ ભાવ છે. અને તે બંધ ભાવે અબંધ તત્વ ન પ્રગટે. એવા બંધ ભાવે અબંધ તત્વ ન પ્રાપ્ત થાય, ન પ્રગટે. બંધ ભાવે એ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. એટલે કે એ પુણ્ય છે એ મોક્ષના સાધન રૂપ થતું નથી. મોક્ષના સાધનમાં પુણ્યનો નિષેધ કર્યો છે. મોક્ષના સાધનમાં પુણ્ય નથી. મોક્ષનું સાધન શું? પોતાનો સ્વલક્ષી પુરુષાર્થ, એ જ મોક્ષનું સાધન છે. કઈ પુણ્ય છે એ કઈ મોક્ષનું સાધન નથી. શુભ ભાવ એ મોક્ષનું સાધન નથી, એમ અહીંયા તો કહ્યું છે. ધર્માત્માને સરાગ અવસ્થામાં અલ્પરાગ રહે ત્યાં સુધી પુણ્ય થઈ જાય. એવું થાય, જ્ઞાનીને પણ થાય, ધર્માત્માને પણ એવા શુભ ભાવ આવે. એવું થયા વિના રહે નહીં. પૂર્ણ દશા ન પ્રગટ થાય ત્યાં સુધી એવા શુભ ભાવ આવે. પણ તેમાં મમત્વ કે કર્તૃત્વ એ માનતા નથી. જ્ઞાની ધર્મી એ શુભ ભાવમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ કાંઈ કરતા નથી. એના સ્વામી થતા નથી. એને ઈષ્ટ માનતા નથી કે કરવા જેવા છે એમ પણ માનતા નથી. એમાં અટકતા નથી. ને એ વાત અહીંયા કરી છે. શિષ્યે કહ્યું કે હું આપની કૃપા વડે સમજ્યો અને ગુરુએ તેનો સ્વીકાર કર્યો. તો કે છે કે તે ભાવ કેવો અપૂર્વ હશે. બહુ સરસ વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત